અને બંને દીકરાઓને ઉપદેશ અપાવી અને ધીમે ધીમે ધંધો શરૂ કરાવડાવ્યો. તો એ ધંધાની અંદર ધીમે ધીમે સારી ફાવટ આવી અને બંને દીકરાને ધંધો જેમ પહેલાં હતો તેવો જોરશોરથી એ ચાલવા લાગ્યો અને બંને ભાઈઓ એ સુખી થયા. આમ આપણા જીવનની અંદર આ મૂળ દ્રષ્ટાંત દ્વારા શીખવાનું છે કે પોતે પેટ છોડી અને દુઃખ ઊભું કરવું ના જોઈએ. પોતાના દુઃખની વાત એ બીજાને આપણે કહીએ તો એ દુઃખ આપણું દૂર થઈ જતું નથી, પણ એ દુઃખમાં વધારો થાય. કારણ કે સામી વ્યક્તિઓ એ ઈર્ષ્યાભાવવાળી હોય તો એ અંદરથી વિચાર કરે છે કે બરાબર છે, આ તો એ જ લાગનો હતો, એને તો આવું થવું જ જોઈએ. આમ એ પોતે વિચારી અને પછી આપણા દુઃખની અંદર